ભાવનગરના પીપળવા ગામે મેલડી માતાના મઢમાં ચાંદીના છત્તરની ચોરી થઈ। માતાજીના ચાંદીના 2 મોટા અને 1 નાના છત્તરની ચોરી કરીને શખ્સ ફરાર થઈ ગયો। શખ્સે મોઢે રૂમાલ બાંધી ચોરીને અંજામ આપ્યો, ત્યારે ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। અંદાજિત 4 લાખથી વધુના ચાંદીના છત્તરની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા। ગારિયાધાર પોલીસે ચોરીના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। ઓનલાઈન પર સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે। અલ્પેશ, ચોરીની ઘટના, મંદિરમાં ચોરીની ઘટના જ્યારે પ્રકાશમાં આવી છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે, શું વિગત અને શું કાર્યવાહી થઈ રહી છે? જી સંજીવની, ચોક્કસથી જણાવી દઉં, વાત કરીએ તો હવે જ્યારે શહેરી વિસ્તાર બાદ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ તસ્કરોનો જે તરખાટ છે તે સામે આવ્યો છે। ખાસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જે ગારિયાધાર તાલુકાના પીપળવા ગામ, જે નાનું એવું ગામ છે, જે ગામે મેલડી માતાજીના મઢે એક ચોરીની ઘટના બની હતી। ગત મોડી રાત્રે કોઈ અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશી અને આશરે 4 જેટલા છત્તર છે તે ઉઠાવીને નાસી છૂટ્યો હતો। સમગ્ર ઘટનાના જે સીસીટીવી વિડીયો સામે આવ્યા છે અને જે સીસીટીવી વિડીયોમાં શખ્સ છે તે મંદિરમાં પ્રવેશી અને ગેરકાયદેસર રીતે પ્રવેશી અને જે મંદિરના જે છત્તર છે તે ચોરીને નાસી છૂટ્યો હતો। સમગ્ર ઘટના અંગે હાલ જે પ્રકારે માહિતી મળી છે તે મુજબ આશરે 4 લાખનો જે મુદ્દામાલ છે તે તસ્કર ચોરીને નાસી છૂટ્યો હતો। આ ઘટના છે તેને લઈને જે મઢમાં મૂકવામાં આવેલા સીસીટીવી વિડીયો છે તેમાં આ શખ્સ છે તે આ બાદ ઝડપાયો છે। વાત કરીએ તો જે પોલીસે છે તે સીસીટીવી વિડીયોના આધારે હાલ કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધી અને પોલીસ દ્વારા જાણે શખ્સને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે। જાણકારી માટે ધન્યવાદ।